નમસ્કાર ટીએટી હાયર સેકન્ડરી પરીક્ષા નજીક આવી રહી છે અને સારા માર્ક્સ મેળવવાની ઈચ્છા તો સૌને હોય ખરું ને તો ચાલો આજે આપણે એક એવા ગેમ પ્લાન વિશે વાત કરીએ એક એવી વ્યૂહરચના સમજીએ જે આ પરીક્ષામાં સફળતા મેળવવામાં ખરેખર મદદરૂપ થઈ શકે છે જુઓ કોઈ પણ પરીક્ષાને માત્ર એક ટેસ્ટ તરીકે જોવાની જરૂર નથી એને એક વ્યૂહાત્મક જીતમાં પણ ફેરવી શકાય છે સવાલ એ છે કે કેવી રીતે તો ચાલો એ જ સમજીએ એક સ્પષ્ટ સરળ અને અસરકારક રણનીતિ બનાવીએ જે ઉત્તમ પ્રદર્શન તરફ લઈ જાય ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા તબક્કાથી આ છે પાયો મજબૂત કરવાનો તબક્કો કહેવાય છે ને કે કોઈપણ મોટી જીત માટે પૂર્વ તૈયારી સૌથી જરૂરી હોય છે પરીક્ષાના દિવસ પહેલાંની આ જ તૈયારી આપણી સફળતાનો આધાર બનશે તો આ પાયામાં કઈ કઈ બાબતો આવે જુઓ આ 5 પગલાં છે જે બહુ જ જરૂરી છે પહેલું સિલેબસનું સંપૂર્ણ રિવિઝન બીજું જૂના પેપર્સની પ્રેક્ટિસ આનાથી એક્ઝામ પેટર્ન અને ટાઈમ મેનેજમેન્ટનો પાક્કો અંદાજ આવી જાય છે ત્રીજું એ જ ટાઈમ મેનેજમેન્ટમાં માસ્ટરી અને હા ચોથું અને પાંચમું સ્ટેપ ભૂલવા જેવું નથી પૂરતી એટલે કે 6 થી 8 કલાકની ઊંઘ અને એડમિટ કાર્ડ આઈડી પ્રૂફ જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા આ બધું જ પરીક્ષા હોલમાં એકદમ કોન્ફિડન્સ સાથે જવા માટે જરૂરી છે સારું તૈયારી તો પાક્કી થઈ ગઈ પણ હવે એક્ઝામ હોલની અંદર શું એ છે આપણો બીજો તબક્કો શ્રેષ્ઠ પ્રદર્શન અહીં આપણે એ રણનીતિઓ વિશે વાત કરીશું જે પરીક્ષાના એ 2-3 કલાક દરમિયાન કામ લાગશે પરીક્ષામાં સૌથી મોટી ભૂલ શું થાય છે ખબર છે કોઈ એક અઘરા સવાલમાં અટવાઈ જવું આનાથી બચવા માટેની સૌથી સારી રીત છે પહેલાં જે સરળ પ્રશ્નો આવડતા હોય એ ફટાફટ પૂરા કરી દો આનાથી 2 ફાયદા થશે એક તો શરૂઆતમાં જ માર્ક્સ મળવા લાગશે અને બીજું આત્મવિશ્વાસ વધશે પછી અઘરા સવાલો પણ સહેલા લાગવા માંડશે આ નાની વાત છે પણ ખૂબ જ અસરકારક છે હવે આ એકદમ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે જો પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય તો શું તો અનુમાન બિલકુલ નહીં યાદ રાખો માર્ક્સ મેળવવા જેટલું જરૂરી છે મળેલા માર્ક્સને બચાવવાનું એટલે જો જવાબ વિશે ખાતરી ન હોય તો એ પ્રશ્ન છોડી દેવો એ જ સાચો વ્યૂહાત્મક નિર્ણય છે આ ઉપરાંત અમુક નાની પણ ખૂબ જ જરૂરી આદતો છે જેમ કે પ્રશ્નપત્રને ઉતાવળમાં નહીં પણ શાંતિથી અને ધ્યાનથી વાંચવું ઓએમઆર શીટ ભરતી વખતે ખાસ કાળજી રાખવી એક નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે અને હા સમયનું ધ્યાન રાખવા માટે ઘડિયાળ પર સતત નજર રાખવી આ બધી આદતો જ બિનજરૂરી ભૂલોથી બચાવે છે ખાસ કરીને જ્યારે પ્રેશર હોય ચાલો હવે વાત કરીએ ત્રીજા અને અંતિમ તબક્કાની જેને કહી શકાય માસ્ટર સ્ટ્રોક અહીં આપણે એવી સ્માર્ટ યુક્તિઓ જોઈશું જે એક સારા સ્કોરને એક શ્રેષ્ઠ સ્કોરમાં બદલી શકે છે આ માટે એક સરસ ટેકનિક છે 2 રાઉન્ડ એપ્રોચ એટલે કે આખા પેપરને 2 વારમાં સોલ્વ કરો પહેલા રાઉન્ડમાં પેપરને ફટાફટ સ્કેન કરો અને માત્ર એ જ પ્રશ્નોના જવાબ આપો જે 100% આવડતા હોય પછી બીજા રાઉન્ડમાં જે પ્રશ્નો બાકી છે એના પર શાંતિથી વિચાર કરો આનાથી સમય પણ બચશે અને કોઈ સહેલો સવાલ છૂટી નહીં જાય અને એક ખૂબ જ અગત્યની ટીપ પેપર પૂરું થાય એ પહેલાં છેલ્લી 5 થી 10 મિનિટ બચાવીને રાખો શેના માટે રિવિઝન માટે આ સમયમાં આખા પેપર પર એક નજર ફેરવી શકાય છે અને જો કોઈ સહેલી ભૂલ થઈ હોય તો એને સુધારી શકાય છે આ 5 મિનિટ પણ પરિણામમાં મોટો ફરક લાવી શકે છે આ બધી ટેકનિક સિવાય 2 મૂળભૂત સિદ્ધાંતો હંમેશા યાદ રાખવા જેવા છે એક પરીક્ષામાં જતા પહેલાં બધા જ મહત્વપૂર્ણ સૂત્રો અને તથ્યોને બરાબર યાદ કરી લેવા અને બીજું સંપૂર્ણ પ્રામાણિકતા રાખવી યાદ રાખો જ્ઞાન અને પ્રામાણિકતા આ 2 વસ્તુઓ જેવા પ્રદર્શનનો પાયો છે જેના પર હંમેશા ગર્વ કરી શકાય તો આપણે તૈયારીની વાત કરી એક્ઝામ હોલની રણનીતિની વાત કરી પણ આ બધાને સફળ બનાવવા માટે એક વસ્તુ સૌથી ઉપર છે એ છે આપણી માનસિકતા આપણું માઇન્ડસેટ બધી જ તૈયારી કરી હોય બધી જ ટેકનિક ખબર હોય પણ જો મન શાંત અને પોઝિટિવ ન હોય તો બધું નકામું એક શાંત અને સકારાત્મક માઇન્ડસેટ જ સૌથી મોટી તાકાત છે એનાથી જ આપણે જે પ્લાન બનાવ્યો છે તેને બરાબર અમલમાં મૂકી શકીએ છીએ અને સ્પષ્ટ રીતે વિચારી શકીએ છીએ તો આ ગેમ પ્લાન હવે તૈયાર છે આખી વ્યૂહરચના સમજાઈ ગઈ છે હવે ફક્ત જરૂર છે આત્મવિશ્વાસ સાથે આ પ્લાનને અમલમાં મૂકવાની આવનારી પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ